ઇટલીના ડોક્ટર છે, વૈજ્ઞાનિક ડોક્ટર જીઈ બિરગેટ, એ એવું ઇટાલિયન ડોક્ટર એવું કહે છે કે મલેરિયાના કીટાણુ સૌથી વધારે દૂર થતા હોય તો એ ગાયના ગૌમૂત્રથી થાય. ખાલી એક વખત કોઈ ગાયનું ગૌમૂત્રથી સ્નાન કરી લે તો મેલેરિયાના બધા બેક્ટેરિયાઓ જતા રહે છે. એક પણ મલેરિયાનું કીટાણુ રહે ને જે ગૌમૂત્રથી સ્નાન કરે. આપણે ગૌમૂત્રથી દુર્ગંધ આવે છે, પણ ગૌમૂત્રથી સ્નાનથી મેલેરિયાનો રોગ આવે જ નહીં, જે ગૌમૂત્રથી સ્નાન કરતા હોય. મદ્રાસના ડોક્ટર કિંગ એવું કહે કે વિષ મુક્ત કરાવે. તમને ઝેર ચડેલું હોય, તમે ખાલી ત્યાં ફક્ત ને ફક્ત ગૌમૂત્ર પધરાવો, વિષ મુક્ત કરી દે છે. ગૌમૂત્રમાં પોટેશિયમ હોય છે, કેલ્શિયમ હોય છે, મેગ્નેશિયમ હોય છે, ક્લોરાઇડ હોય છે, યુરિયા હોય છે, ફાસ્ફેટ હોય છે, અમોનિયા હોય છે, ફિએટિનિન પોષક ક્ષારયુક્ત તત્વ સૌથી વધારે ગૌમૂત્રમાં હોય છે. ખેતીમાં સૌથી મોટો પ્રયોગ થઈ શકે છે. ગૌમૂત્રમાં કાર્બોલિક એસિડ હોય છે, સૌથી વધારે સ્વચ્છતા માટે આજના બીજા કોઈ એસિડ કામ ન કરે એવું કામ ગૌમૂત્ર કરે છે. એટલે અમારા દીકરાઓને એક પણ બેક્ટેરિયા ન રહે. એટલે પેલા ગૌમૂત્રેણ સ્નાપયિત્વા, ભગવાનને સ્નાન કરાવ્યું છે. પુનર્ગો રજસા અર્ભકમ, પછી ગાયના ખીલાની રજથી બાળકને અર્ભકમ એટલે બાળકને રજસા, એ ધૂળથી આખા શરીરમાં ગાયના ખીલાની રજ પધરાવવામાં આવી. ગાય ચરાવવા જાય એને ખબર હોય ગાયમાં સૌથી વધારે ગુણ એ છે કે ગાય ફક્ત ને ફક્ત જે ચરે એ સત્વ ગુણ જ ચરે, બીજું કઈ ચરે જ. તમે બધા તો તમારો તો વિષય છે, તમારી પાસે મારે વાતો કરવી મારા માટે તો નબળી કહેવાય, કારણ કે તમે બધા આના પ્રેક્ટિકલ વ્યક્તિ છે, અનુભવી. ગાય ક્યારેય સત્વ ગુણ વિનાનું બીજી વસ્તુ આરોગ્ય જ નહીં, સત્વ જ આરોગ્ય ગાયની વિશેષતા છે. અમે બેડ દ્વારિકામાં ભણતા ત્યારે અમે કોઈ પણ વિદ્યાર્થી એમ કે ગુરુજી અમે બીમાર છીએ, આજે અમે ભણવા નહીં આવશે. ગુરુજી કે 1 મિનિટ મામેજો લઈ આવો. મામેજો લઈ આવીને મામેજાને ઘૂંટવામાં આવે, મામેજાનો રસ પીવડાવે નાક બંધ કરીને. આટલો બધો કડવો હોય કે એની કોઈ સીમા નહીં. અને મામેજાથી મોટા ભાગના રોગ દૂર થઈ જાય. ગાય તમે ચોમાસામાં જો તો ચોમાસા પહેલા ગાય મામેજો ખાવા માંડે, અને મામેજો ખાઈને મામેજો એના દૂધમાં રૂપાંતરિત કરે, અને પછી એ ગાયનું આપણે દૂધ પીએ. પછી ચોમાસામાં મેલેરિયાનો મચ્છર આવીને કરડે તો આપણે તાવ ન આવે. આપણે તાવ આવે પછી આપણી સગીમાં ચિંતા કરે, અને આપણે તાવ ન આવે પેલા 20 દિવસ પહેલા ચિંતા કરે. એટલે ગાવો વિશ્વસ્ય માતર, એટલે ગાય જગતની માતા છે. એટલે ગાય પૂર્વથી જ મામેજો ખાઈ લે, અને એના માટેની આખી વ્યવસ્થા ગોઠવે ગાય. એટલે ગાય વિશ્વની માતા છે. બધા કે વિશ્વની માતા કેમ? આખા જગતની ચિંતા સૌથી પહેલા કરે. આપણી માં તો આપણે બીમાર થાય પછી કરે, આ તો બીમાર જ ન થાય એની ચિંતા ગાય કરે છે. ગાયના શરીરમાંથી સતત સત્વ નીકળતું હોય. ઉપનિષદ તો ત્યાં સુધી કહે ગાવ ન સંતિ પશવ, ગાય પશુમાં ન આવે. અને તિલમ નાસ્તિ ધાન્યમ, તલ ધાન્યમાં ન આવે. તલ સૌથી મોટું એક ધાન્ય નથી, પણ તલ એક ઔષધિ છે. તિલમ નાસ્તિ ધાન્યમ, તલ ધાન્યમાં ન આવે. અને ગાય છે પશુમાં ન આવે. ગાય છે એ પ્રાણી નથી, પણ ગાય છે એ શ્વાસ અને ઉચ્છ્વાસમાં પણ જે સતત ઓક્સિજન આપે છે. ગાયની વિશેષતા છે આ. શ્વાસ અને ઉચ્છ્વાસ બંનેમાં ઓક્સિજન જ આપે છે. એટલે ગાયની બાજુમાં જાવ તો તમે ફ્રેશતાનો અનુભવ કરો. ગાયને આમ હાથ આપો તો આમ ગાય તમને આમ ચાટી લે તમારા શરીરને, તો મોટા ભાગના રોગ નીકળી. ચામડીના રોગ તો 1 જ સેકન્ડમાં નીકળી જાય. ગાયના ગૌમૂત્રમાં, ગાયના છાણમાં. હિરોશીમા અને નાગાસાકીમાં જે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા, એક જ ઘર ઉપર અસર નહોતી થઈ. અને એ હિરોશીમા અને નાગાસાકીમાં જે ઘર હતું એ ભારતીય ઘર હતું. આખું ગાયના છાણથી લેપન કરેલું હતું. ગાયના છાણથી લેપન કરેલા ઘર ઉપર અણુબોમ્બ કામ ન કરે તો બીજી બધી વસ્તુઓ તો. અત્યારે સૌથી વધારે રેડિયેશનથી બચવું હોય, એક રેડિયેશન તમારા ઘરમાં ગાયના છાણનો લેપ જ હોય, રેડિયેશન એક તમારા ઘરમાં ન પ્રવેશે. હમણાં એક પ્રયોગ થયો, ગાયના છાણમાં મોબાઈલ રાખી દીધો, મોબાઈલ ન લાગ્યો. ભેંસના છાણમાં નાખ્યો તો મોબાઈલ લાગી ગયો. રેડિયેશનના કામ નથી જે ગાયના છાણ પાસે પહોંચી શકે. અને ખરા અર્થમાં સાચા હિન્દુ તરીકે જો આપણે ઓળખાતા હોય, હિન્દુની ઓળખાણ સ્મૃતિ ગ્રંથોમાં કેવી, ગોષુ ભક્તિર ભવેદ યસ્ય પ્રણવે ચ દૃઢામતિ પુનર્જન્મની વિશ્વાસ સવે હિન્દુ ઇતિ સ્મૃત. હિન્દુની પહેલી ઓળખાણ છે ગોષુ ભક્તિર ભવેદ યસ્ય. ગાયમાં જેને ભક્તિ છે
હિન્દુની પહેલી ઓળખ છે. જો તમે ગાયમાં પ્રેમ નથી રાખતા તો તમે હિન્દુ નથી. પ્રણવે ચ દૃઢા મતિ, ઓમમાં જેને દ્રઢ મતિ છે, ઓમ નામના મંત્રમાં. હમણાં નાસાએ છેલ્લે ઓબ્ઝર્વેશન કર્યું છે, માઇક્રો ઓબ્ઝર્વેશન. નાસાનું કેવું છે કે ઓમમાં સૌથી વધારે તરંગો ઓમમાં છે, એટલા કોઈ તરંગો બીજા કોઈમાં છે જ નહીં. એટલે એ 52 અક્ષરથી 12 ની જે ચર્ચા કરવામાં આવી છે ઓમ.